નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે શપથ લીધા, જેમાં ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત અન્ય 16 જેટલા મંત્રીઓએ શપથ લીધા, જેમાં 8 કેબિનેટ કક્ષાના મંત્રી, 6 રાજ્ય કક્ષાના મંત્રી અને 2 સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 163માં લખવામાં આવ્યું છે કે રાજ્યપાલને સલાહ આપવા માટે મંત્રી પરિષદ રહેશે. 164માં લખવામાં આવ્યું કે રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની અને મુખ્યમંત્રીની ભલામણથી રાજ્યપાલ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. ભારતીય બંધારણમાં એકદમ સ્પષ્ટપણે કેબિનેટ, રાજ્ય કક્ષાના કે સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ માત્ર મંત્રી પરિષદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ એક નિયમ અંતર્ગત અને પ્રક્રિયાઓને એકદમ સરળ બનાવવા માટે થઈ આ 3 પ્રકારના મંત્રાલય અથવા મંત્રીઓ ઊભા કરવામાં આવતા હોય છે. જ્યારે આપણે સાંભળીએ કેબિનેટ કક્ષાના મંત્રી, તો આપણે સમજવાનું કે એમની પાસે આખા મંત્રાલયનો ચાર્જ હશે, એ મંત્રાલયના હેડ કહેવાશે અને પોલિસી મેકિંગમાં એમની પાસે સૌથી વધારે પાવર હશે. જ્યારે આપણે સાંભળીએ રાજ્ય કક્ષાના મંત્રી, તો આપણે સમજવાનું કે રાજ્ય કક્ષાના મંત્રી પાસે અલગથી આખા મંત્રાલયનો ચાર્જ હોતો નથી, પરંતુ રાજ્ય કક્ષાના મંત્રી કેબિનેટ મંત્રીને મદદ કરવાનું કાર્ય કરે છે. કેવી બાબતમાં મદદ કરશે? તો લીગલી બાબતોમાં મદદ કરશે, વિધાનસભામાં જવાબ તૈયાર કરવામાં મદદ કરશે, કે અન્ય કોઈ રીતે રાજ્ય કક્ષાના મંત્રી કેબિનેટ કક્ષાના મંત્રીને મદદ કરે છે. એનો અર્થ એ થાય કે કોઈ એક મંત્રાલય હશે, તો એમાં કેબિનેટ કક્ષાના મંત્રી હશે અને એની સાથે રાજ્ય કક્ષાના મંત્રી હશે, પણ પાવર સૌથી વધારે કોની પાસે હશે? કેબિનેટ કક્ષાના મંત્રી પાસે હશે. એક ત્રીજી બાબત રહેલી હોય છે, જેને આપણે કહીએ સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે જે શપથ લીધા, એમાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા છે, એ સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી છે. એનો અર્થ એ થાય કે હર્ષ સંઘવી પાસે જે વિભાગ રહેલો છે, રમતગમત અને યુવા સેવા કરીને એક વિભાગ છે, તો એને કોઈ અલગથી મંત્રાલય નીચે નથી મૂકેલો, પરંતુ એ વિભાગ ડાયરેક્ટલી ચીફ મિનિસ્ટર ઓફિસને રિપોર્ટિંગ કરે છે. અને એ જ રીતે જગદીશ વિશ્વકર્માની પાસે જે વિભાગ રહેલો છે, સહકારનો વિભાગ છે, એ જ રીતે પ્રિન્ટિંગનો વિભાગ છે, છાપકામ જેને આપણે કહીએ, તો એના માટે કોઈ અલગથી મંત્રાલય નીચે નથી, પરંતુ એ ડાયરેક્ટલી ચીફ મિનિસ્ટર ઓફિસને રિપોર્ટિંગ કરે છે. તો જ્યારે કોઈ વિભાગની પ્રવૃત્તિ કોઈ મંત્રાલય નીચે મૂકવામાં આવતી નથી અને એને ડાયરેક્ટલી ચીફ મિનિસ્ટર ઓફિસની નીચે મૂકવામાં આવે છે, મતલબ કે ડાયરેક્ટ મુખ્યમંત્રીને રિપોર્ટિંગ કરવાનું હોય છે, તો એ વિભાગને આપણે કહી શકીએ સ્વતંત્ર હવાલો સંભાળતા વિભાગ અથવા તો સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. તો આ 3 પ્રકારના મંત્રીઓ રહેલા હોય છે: કેબિનેટ, રાજ્ય કક્ષાના અને સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. ભારતીય બંધારણમાં અગાઉ આ પ્રકારનો ઉલ્લેખ નહોતો કે મંત્રી પરિષદમાં મહત્તમ કેટલા મંત્રીનો સમાવેશ કરી શકાય. સામાન્ય રીતે એવું હોય છે કે જેમ મિનિમમ ગવર્મેન્ટ હોય એમ મેક્સિમમ ગવર્નન્સ લાવી શકાય. જેમ ઓછી સરકાર હોય એમ નિર્ણય પ્રક્રિયા એકદમ ઝડપી બની શકતી હોય છે. પણ શરૂઆતમાં એવો કોઈ ઉલ્લેખ નહોતો કે મંત્રીઓની સંખ્યા કેટલી હોય. આગળ જતાં એક બંધારણીય સુધારો કરવામાં આવ્યો, 91મો બંધારણીય સુધારો વર્ષ 2003, અને એમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું કે મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 12 મંત્રીઓ રહેશે અને વધુને વધુ કેટલા રહેશે? તો વિધાનસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા. તો આપણી વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 182 છે, એના 15% તમે કરશો તો લગભગ 27 જેટલા મંત્રીઓ હોઈ શકે. તો અત્યારે હાલમાં 27 મંત્રીઓ મહત્તમ રાખી શકાય, એની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત અન્ય 16 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. થેન્ક યુ વેરી મચ.